અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંયુક્ત ઉપક્રમે સેવા સાધના છાત્રાલય ભુજ મધ્યે એસએસસી અને બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને તણાવ મુક્ત અને પ્રસન્નતાયુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ માટેનું માર્ગદર્શન તેમજ શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ મુખ્ય વક્તા તરીકે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જાગૃતિબેન વકીલ ઉપસ્થિત રહેલ હતા। કાર્યક્રમની શરૂઆતમાં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ પદાધિકારીઓનું શાબ્દિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું। પ્રસંગોચિત ઉદ્બોધન સહ મુખ્ય વક્તા જાગૃતિબેનનું પુસ્તક અને પેન વડે સ્વાગત સન્માન જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતું। સેવા સાધના સંચાલક સુરેશભાઈ ગોરસિયાનું પુસ્તક વડે સ્વાગત સન્માન ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર અને શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું। મુખ્ય વક્તાએ પોતાના વક્તવ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓને એકાગ્રતા, અભ્યતા, આત્મવિશ્વાસ અને હકારાત્મકતા પર વિશેષ ભાર આપી સફળતાનો મૂલમંત્ર સમજાવેલ હતો તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપેલ હતું। ધો 7ની નાનકડી દીકરી ધ્યાની જાનીએ મનોબલ કા મહત્વ વિષય પર મોટિવેશનલ સ્પીચ આપેલ હતી। ત્યારબાદ બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ શૈક્ષણિક કીટ આપી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી। આભાર વિધિ તેમજ કલ્યાણ મંત્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારે કરાવેલ હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું। આ તકે બંને સંવર્ગ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા અને કીર્તિભાઈ પરમાર, સરકારી માધ્યમિક મંત્રી વિરેનસિંહ ધલ, વંગ હાઈસ્કૂલ આચાર્ય કુલદીપભાઈ, રસિકભાઈ નિરાશી, રમેશભાઈ વણકર, છાત્રાલય ગૃહપતિ હાથીસિંહ સોઢા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા એવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવેલ હતું।